નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ ચેનલમાં। તો આજે આપણે જોઈશું કે લાલો ફિલ્મમાં આપણને શું જાણવા મળે છે। તો ચાલો જોઈએ। લાલો ફિલ્મ એટલે ગુજરાતી આધુનિક ફિલ્મોમાંથી એક એવી ફિલ્મ જે એટલી લાગણીઓથી ભરે કે જાણે એક નાનું બાળક વેકેશનમાં પોતાના મામાના ઘરેથી પોતાના ઘરે પાછું ફરતું હોય અને એની આંખમાં જે ભાવ પ્રગટ થતા હોય એમ જ ભગવાન સાથેનો સંબંધ। આ ફિલ્મના મુખ્ય કેરેક્ટર લાલા અને ભગવાન વચ્ચે જે મુલાકાત થાય છે એ મુદ્દા જગાડનાર છે। ફિલ્મ સામાન્ય માણસના હૃદયને અડી જાય એ રીતે બનેલી છે। ફિલ્મનું ડિરેક્શન સરળ અને સટીક છે। એવા જ ભાવમાં આ ફિલ્મ મારામાં જગાડ્યા એવા જ મારા નાની મને નરસિંહ મહેતાને ભગવાને કરેલી મદદ વિશેની વાર્તા કહેતા ત્યારે મારામાં કુતૂહલ જાગતું, શું ભગવાન ખુદ આવે ભક્ત માટે? ત્યારે નાની કહેતા, કેમ ન આવે? ભગવાન બધે જ છે અને આ ફિલ્મમાં પણ એ જ વાત નજરે પડે છે, ભગવાન બધે જ છે। ફિલ્મનો મુખ્ય કેરેક્ટર લાલો એ પ્રેમ લગ્ન કરીને ઘરેથી ભાગીને શહેરમાં વસેલો છે। મનનો સાપ છે પણ મનનો ગુલામ એ ત્યારે બને છે જ્યારે એવી ઘટના તેના જીવનમાં બને છે, વ્યસન અને વિચારો તેના ઉપર હાવી થવા લાગે છે। એને ક્યાંય કંઈ દેખાતું નથી, તે કુરૂ બને છે પત્ની ઉપર અને તે સીમાઓ લાંઘી ખુદની ઓળખ ભૂલી અસત્યના માર્ગે ચાલે છે। એક સીનમાં તો ફિલ્મમાં ભગવાનનો ડાયલોગ છે કે તું જેને હંમેશા ખુશ રાખવાનું કહી પ્રેમ લગ્ન કર્યા છે એની ઉપર જ તે હાથ ઉપાડ્યો। આ સીનમાં બંને કેરેક્ટર નિભાવનાર એક્ટરોની એક્ટિંગ ગજબ છે। આ વાત એક ગામડાના માનવીથી લઈને સિટીની પ્રજાને શુદ્ધ અને સરળ રીતે પહોંચાડે એ રીતની જ મૂવી છે। શુદ્ધ ભારતીય સંસ્કૃતિ અને ટ્રેડિશન પોઈન્ટ ઓફ વ્યૂથી ડિરેક્ટરે આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે। ફિલ્મની ફેમિલી વેલ્યુને બહુ જ પ્રાધાન્ય આપે છે અને ભગવાનનો મહિમા ઉજાગર કરે છે। આ ફિલ્મના ડિરેક્ટર જો ભવિષ્યમાં નરસિંહ મહેતાનું જીવન ઉપર ફિલ્મ બનાવે તો એક અલગ જ ઇતિહાસ રચાય અને ભક્તિનો રંગ છવાય। મોડર્ન બનવાના ચક્કરમાં આજના લોકો ફેમિલી વેલ્યુ ભૂલતા જાય છે, એ લોકો માટે આ ફિલ્મ એ આયના સમાન છે। લાલો એક સામાન્ય રિક્ષા ચાલક છે, તેના જીવનમાં ભગવાન કઈ રીતે આવી શું ભાગ ભજવે છે એ કંઈક અલગ જ અનુભવ આ ફિલ્મ આપણને બતાવે છે। ફિલ્મ એ સામાન્ય પ્રજાના હૃદયને અડવી જોઈએ, ફિલ્મના કેરેક્ટર ફીલ થવા જોઈએ, એ બખૂબી આ ફિલ્મ કરે છે। ફિલ્મનું દરેક પાત્ર આપણને સમજાય છે। ફિલ્મમાં ચાલતી સ્ટોરી સાથે પાત્રો ના મનની સ્થિતિ પણ આપણને સમજાય છે। એમના મનમાં જોવા મળતી દરેક બાબતો અને ઇમોશનલ એ પણ આપણને કેરેક્ટર ઉપર જોવા મળે છે। ગુજરાતી ફોક મ્યુઝિક એ આ ફિલ્મ માટે આત્મા સમાન છે। બેકગ્રાઉન્ડમાં વાગતું ભજન હોય કે ગુજરાતી સંગીતના સુંદર મનમોહક કરતા વાદનોનો અવાજ કાનને સુકૂન આપે છે। આજના યુગમાં આવી ફિલ્મો બનાવવી એ જ મોટી વાત છે અને એવી ફિલ્મો બનાવી જે પબ્લિક પોતાના હૃદયને રાખે એ ખરેખર આનંદની વાત છે। હું ચાહું છું કે આ ફિલ્મની આખી સિરીઝ બનવી જોઈએ। ભગવાન અલગ કઈ રીતે સંસારને મદદ કરે છે એ ઉપર ફિલ્મ સિરીઝ બને તો થિયેટર પણ કૃષ્ણમય બને છે। તો તમને કેવી લાગી આ ફિલ્મ કમેન્ટ કરીને જણાવજો। જય હિન્દ, જય ભારત।